બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ આજે મને શું થયું? ખીરની સ્મેલ આવે છે. બબુન બોલો તો તાર ખાવી છે ગાઈઝ? તો શું વાત કરતી હતી? હા, આજે સન્ડે છે અને આજે મારી બહુ જ ઈચ્છા છે કે હું દાલ ફ્રાય જીરા રાઈસ ખાઉં. તો ઇન્ડક્શન પર રાઈસ બની રહ્યા છે અને હું અને નિશા બંને વિચારી રહ્યા છે કે ઇન્ડક્શનમાં કુકર યુઝ કરાય કે ના કરાય. એ હવે મારે કોઈનો બ્લોગ જોવો પડશે. મતલબ ઇન્ડક્શનમાં કોઈ રાઈસ યા કોઈ દાળ બનાવી હોય, બોઇલ કરી હોય તો એ વિડીયો કંઈક શોધીને હું જોઉં અને તમને બતાવું કે અત્યારે રાઈસ થઈ રહ્યા છે. જો ગાઈસ, અહીંયા અમારા રાઈસ થઈ રહ્યા છે અને દાળના વઘારની તૈયારી કરી દીધી છે. વોશ કરીને પણ રેડી જ છે. હવે જોઈએ કે આને શું કરીએ બોઇલ માટે. ફૂટી ના જાય કાચ. જો બહુ ગરમ થઈ ગયું દિશા. ગરમ પછી ઠંડા પાણીમાં પણ તો રાઈસ બળી ગયા છે, સ્મેલ આવે છે. રાઈસ બન કે તૈયાર है गाइस. अब फटाफट बनेगी दाल. हाय गाइस, तो તમે લોકો જોયું રાઈસ તો બની ગયા છે. હવે ભગવાન માતાજીનું નામ લઈને આની ઉપર મૂકી દીધું છે મિક્સર ક્યાં કુકર. તો હવે ડાયરેક્ટ હું દર વખતે તો બોઇલ કરીને પછી વઘાર કરું છું, પણ આજે હવે બે વખતે કામ કરવું પડશે. એક જ ઇન્ડક્શન છે તો ડાયરેક્ટ દાલ ફ્રાય ટાઈપ દાલનો વઘાર કરીશ. ચલો છે પણ લખ્યું તો છે પ્રેશર કુકર. ગાઈઝ, આ જે સર્કલની ઉપર પ્રોપર આવવું જોઈએ એમ નથી આવી રહ્યું. ના, આ સર્કલથી મોટું વાસણ આવવું જોઈએ એટલું મને ખબર છે પહેલેથી. ના હોય, નો નો, એની બહાર જવું જોઈએ વાસણ. આની બહાર જવું જોઈએ વાસણ, મને ખબર છે ને પહેલેથી हमको पता है. ચલો આ બી દેખાય. હેલો ગાઈઝ, તો ફાઇનલી કુકર હટાવીને આપણે આ વાળું 11નું નોનસ્ટિક પેન જે મારી પાસે છે એ મૂકી દઈએ છીએ. અને નિશાને મેં પૂછ્યું કે આપણે કુકરમાં સીટી માર્યા વગર, બોઇલ કર્યા વગર દાળ આમાં થાય? એને કીધું હા થાય. તો આપણે એની વાતને માન આપીને ડાયરેક્ટ વઘાર કરીશું. ઓકે, તો સૌથી પહેલાં નાખી દઈએ ઓઇલ. હું તમને બતાવું ના પ્રોપર. ગાઈઝ, સૌથી પહેલાં ઇન્ડક્શનમાં 1 થી 1.5 परी, इसको हम परी बोलते हैं गाइस, आप क्या बोलते हो? तेल નાખીશું ગાઈસ. એની અંદર નાખીશું જીરું. ઓકે, હાય ગાઈસ, તો જીરું થઈ ગયું છે. હવે એની સાથે જ ફટાફટ આપણે લસણ, હરી મિર્ચ કાંઈ બી નાખી શકાય. कड़ी पत्ता भी डाल सकते गाइस. और हमारा हाथ ब्लॉगમાં એમાં બીજું છે તો મને કંટાળો આવે છે ફૂલમાંથી નીકળવાનું. ગાઈસ, તો ટમાટર નાખીને બધો મસાલો થઈ ગયો છે. હવે આ મસાલો બળે એની પહેલાં આપણે આ દાળ પલાળેલી નાખી દઈએ. હવે અમને એક્સપિરિયન્સ છે ને કે સીટી વગર દાળ કેવી બનશે, પણ જેવી બનશે ખાઈ લેવાની. ઓકે ગાઈસ, હવે આપણે ઢાંકીને કૂક થવા દઈએ. થાય તો ખાएंगे, નહીં હોય તો भी खानी तो पड़ेगी. તમે નહીં માનો, જ્યારે જે વસ્તુ ના અવેલેબલ હોય ને મને એ જ જોઈતી હોય. આ ગેસ ગયો ને ત્યારની મને દાલ ફ્રાય જીરા રાઈસ ખાવાની ઈચ્છા થતી હતી. અને ગેસ હોત તો મને ના થતી હોત, તો મારે ડાયટ કરવી હોત. ના, મેં તો ડાયટ પર છું. નો કાર્બ્સ. ઓકે ગાઈસ, કૂક થવા દઈએ આપણે સરસ રીતે. અને तब तक मेरी दिलो जान से इच्छा है कि फ्राइज़ बनाई जाए. હવે લોચો એ છે કે આ ફ્રાઈઝની અંદર બહુ જ બધો બરફ છે, તો આને હવે એર ફ્રાયરમાં કેમ ના કરીશું. એટલે હું નોર્મલ આલુ લઈને પેલું આપણે ફ્રાય આલુ કરી દઉં, કેમકે મને ભાવે છે દાલ ફ્રાય વિથ આલુ ફ્રાય, જીરા આલુ. ગાઈસ, તો આટલા આલુ બરાબર છે. હવે આપણે એને ધોઈ દઈએ સરસ રીતે. ચલો गाइस, तो अब इसके अंदर हमारे पास जो ऑलिव ऑयल पड़ा है थोड़ा बहुत सा, उसको डाल देते हैं ताकि ये डब्बा हम कचरे में डाल सकें, क्योंकि हम है गरीब इंसान, एक एक बूंद ऑयल की बचाते हैं. હવે ગાઈસ થોડું ઓઇલ તો નાખવું જ પડશે, નહીં જ ચાલે.
કે ડીપ ફ્રાય કરતાં તો આપણે હેલ્ધી વર્ઝન બનાવી રહ્યા છીએ. સો ઇતું સા ઓઇલ, જીરા પાવડર, હલ્દી, મિર્ચી. ગાઈઝ આપણી પાસે આ ફ્રાઈઝનો પેરી પેરી મસાલો છે, એ भी નાખી દઈએ. एकदम जोरदार आलू થઈ જશે આપણા एयर फ्रायर में. इसको अच्छे से मिक्स कर लेते हैं गाइस. एज यू कैन सी अब अपने डर्टी से हाथ को धो लेते हैं. बटर पेपर लगाड़ीશું तो इसके अंदर गाइस ऐसे बटर पेपर लगाना है और इसके अंदर अपने लजीज से आलू को डालना है. अंदर ચાલુ કર્યું ગાઈઝ. હવે આપણે મૂકવાનું છે 130-40 પર. હાલ તો 30 મિનિટ से હું રાખું છું. વચ્ચે વચ્ચે ખોલીને એને હલાવવાનું છે, જેના કારણે નીચે કાચું ના રહી જાય અને થોડું આમ મસાલો બધો શિફ્ટ થતો રહે અને આલુ ઉપર નીચે આવતા રહે, જેના કારણે અમુકમાં ક્રિસ્પ આવે ને અમુકમાં ના આવે, એવું કંઈ ના થાય. તમને બધાને ખબર છે ગરમી છે તો છાશ વગર તો ખાવાનું ગળેથી નીચે ઉતરશે જ નહીં, તો આપણે બનાવી લઈએ છાશ. गाइस इसके अंदर हम बनाएंगे हमारी लजीज छाछ. इस दही हांडी के अंदर मेवरण रखेंगे थोड़ा सा, बाकी पूरा दही ले लेना है. इसके अंदर डालना है बर्फ़. बर्फ़ को कैसे डालें? ये दही वाला सॉरी ये जाएगी आइस. कहाँ है रे बाबा? बद्दू बर्फ निकली गई. और इसके अंदर जाएगा ये आइस. अंदर जाएगा शेकेला जीरा पाउडर. इसके अंदर जाएगा पिंक सॉल्ट. अब गाइस इसके अंदर जाएगा रेडीमेड छाछ मसाला. गाइस अब इसके अंदर जाएगी धुली हुई कोथिमीर. इसके अंदर जाएगी कोथिमीर. अब गाइस है मेन इंग्रेडिएंट्स मेन. अब गाइस है मेन इंग्रेडिएंट्स गाइस હવે છે મેન મસાલો છાશનો, એટલે કે મમ્મી પુદીનાના પત્તાને ડ્રાય કરીને એને મિક્સીમાં ઝાર કરીને આવો કંઈક પાવડર બનાવે છે. અંદર દેખાતો નહીં હોય. જે जैसे 1 चमची पुदीना पाउडर. छाछ एकदम बनने वाली है लजीज. गाइस बाहर ना जग के હું પાણી લઈ રહી છું અંદર. इसके अंदर इस ढक्कन को हम निशा आ मिक्सी जार में નથી યુઝ કર્યું, નવું આવ્યું ત્યારનું આ તાર કરવું પડશે. ઓકે ફૂટે તો મને ના કહેતી. ઓકે હવે અહીંયા તો આ इंडक्शन ने एयर फ्रायर बनने चालू है, तो क्या बनाऊंगी मैं? हाँ बनाए गाइस. चलो गाइस चलते हैं. हट जा. शू लगा रहा हूँ नीचे में? अरे कॉलेज को तो पढ़ते हैं तू. शू है नीचे में तू लगाया नहीं है ढक्कन खाली. मतलब ये तो गाड़ू पड़ता बल्कि आज तो. अरे यार ये क्या चोचले हैं गाइस. હું નીકળતી હતી મને એમ ક્યારે નીચે પેલું કટર વાળું લગાડવાનું છે, પણ નિશા ક્યાં ખોલી સમજુ નીચે પડશે, તો શું કરું હવે? બીજામાં શિફ્ટ કર, નીચે બ્લેડ લગે. उप्स गाइस सॉरी. हम काम करें और थोड़ा सा नुकसान ना हो ऐसा तो हो ही नहीं सकता है. चलता रहता है. ए मारा शो चालू कर टीवी में. दुखद घटना हो गई है गाइस कि ये नहीं बन पा रहा. उप्स हम ये खोल रहे थे, सब नीचे आने वाला था बड़ा मुंह करके. अब इसके नीचे की ब्लेड कौन सी है? कोई सी भी लगा दूं? इसकी लगा देते हैं गाइस. अभी
ટેમ્પરરી वाड़ 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 मारी बेड़ा तू ऐसा कुछ बहुत ट्रेंडिंग सा गाना हम सुनते हैं आजकल रील्स में, रमन बुआ जी का। वॉश कर लेते हैं थोड़े से। अब चलते हैं गाइस, क्योंकि हमने फ़ोन लगा वो ये मिक्सी लगाई है वहाँ पे बनेगी हमारी लजीज सी छाश। ओके, ટીવીમાં ચેનલ નથી અમારે, તો એ વાંચીને હું ત્યાં પહોંચી. હવે આ જોવામાં ફોકસ કરવા મળશે. બધું કામ ધંધો બંધ થોડી વાર માટે, કલાક માટે. યસ, મેકઅપ બાય નિશા ગાઈઝ. પછી મેં 2 ડ્રેસીસ પહેર્યા, પછી એ લોકોએ મને પોઝ શીખવાડ્યા કે આમ કરીને મારું શૂટ કર્યું અને એમ કરીને એમને મને યાદ છે ફર્સ્ટ ટાઈમ એ લોકોએ મને 100 રૂપીઝ મારા હાથમાં 100 રૂપીઝની નોટ આપી હતી કે આ છે શગુન તરીકે. મેં કીધું ઓકે, અને ત્યાંથી પછી કન્ટિન્યુ 3 વર્ષ સુધી મેં ફેસ કટનું કામ કર્યું અને ત્યાંથી મારી મોડલિંગની શરૂઆત થઈ. પહેલી વખત તમે જ્યારે કેમેરા ફેસ કર્યો ત્યારે શું ફિલિંગ્સ હતી અને એ સમયે તમને ખબર હતું કે તમે અહીંયા સુધી પહોંચી જશો? બિલકુલ નહીં. મતલબ મોડલિંગ તો મેં ચલો કરી નાખ્યું ટૂંકામાં, પણ એક્ટિંગમાં મને એમ હતું કે હું એક્ટિંગમાં કેમેરા સામે આવું ને તો મને પસીનો છૂટવા લાગે, હું નર્વસ થઈ. મને મેસેજ આવ્યો મીનાક્ષી તમારા ડાન્સ ગ્રુપની છોકરીનો કે સિસ્ટર તમે TV9માં આવી રહ્યા છો. શૂટિંગમાં તો બસ એવી રીતે 3-4 સોંગ કર્યા અને પછી કોન્ફિડન્સ આવવા લાગ્યો અને શૂટિંગ કરવા લાગી. અને ત્યાર પછી તમે ખૂબ જ સરસ મજાના એક્ટ્રેસ બની ગયા. એકદમ તમે વાતો કરતા પણ એવું થાય કે સાંભળ્યા રેસીપી બની રહી છે એ પણ થોડું આપણું ધ્યાન ખેંચી રહી છે. આલુ મૂકી દાલ ચાવલ. ઓય ગુડી, આલુ મૂકી માસીને જો મારાથી સારા દાલ ફ્રાય માસી ટીવીમાં તારે બીજું બધું જોવે ને. ઓકે, અરે જેવું કામ. અને નવું શીખવું ગમતું હોય છે, શીખવું ગમે છે. હું પાસ્તા, પિઝા બધું વસ્તુ વધારે ટ્રાય કરતી હોઉં છું બનાવવાની. મેશ કરી દઉં. ગાઈસ, તમે લોકોએ જોયું કે નહીં TV9માં મને કમેન્ટ કરજો. અમે 2 બહેનો જ ઘરે છીએ, બબુ છે એટલે અમે લોકોએ ફોનમાં જોયું છે, મમ્મી પપ્પા નથી. બાબુ બેટા વઘાર્યા વગર તો આખું પેકેટ ખતમ કરી દઈશ. ગાઈસ, નિશા જમવા બેસી ગઈ છે. હું મારી પ્લેટ સજાઈ રહી છું. છાશ, ભાત, કાકડી, કેરી અને દાળને એક બોઇલ એટલે આવી રહ્યો છે કે મેં થોડું પાણી નાખી દીધું, જાડી થઈ ગઈ એટલે વધારે પતલી થઈ ગઈ. એટલું નાખું અંદર. અને આપણા આલુ પણ ઓલમોસ્ટ રેડી છે. હાય ગાઈસ, તમારું જમવાનું રેડી છે. દાલ ફ્રાય, જીરા રાઈસ. દાળ ડાયરેક્ટ બનાવી છે એટલે પહેલાં જાડી હતી, પછી પાણી નાખ્યું તો વધારે પાતળી થઈ ગઈ. તો ચાલશે હવે જે બી હોય, કેમ કે સિટી માર્યા વગર ડાયરેક્ટ વઘાર કર્યો છે. આલુ ફ્રાય અને કેરી, કાકડી, લીંબુ દાળ ભાતમાં નાખીને મજા આવે, અને છાશ જે મેં બનાવી છે આ પૂરી થઈ જશે હમણાં. ચલો ગાઈસ, જમવા.